ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ। હવે જ્યારે યજ્ઞ આપણે કરવા બેસીએ તો યજ્ઞમાં આહુતિ કેવી રીતે અને કઈ મુદ્રાથી આપવી, કારણ કે યજ્ઞમાં આહુતિ આપવા માટે મુદ્રાઓનું બહુ જ ધ્યાન રાખવું આવશ્યક છે, અન્યથા એ યજ્ઞ નિષ્ફળ તો થાય પણ એનું વિપરીત પરિણામ પણ પ્રાપ્ત થઈ શકે છે। જેમ કે તમે આજકાલ જોઈ રહ્યા હશો ઘણા લોકો એવું કહે છે કે અમે ધૂમાવતીના સાધક ને અમે બગલામુખીના સાધક, અને મુઠ્ઠા ભરીને યજ્ઞમાં આમ આહુતિ આપે છે। એટલે એ આહુતિ નથી આપતા, એ યજ્ઞ નારાયણનું સૌથી પહેલું તો અપમાન કરે છે, જે પણ દેવીની સાધના કરે છે એમનું પણ અપમાન કરે છે, અને આમ લઈને આમ કરો ને એટલે મારવું કહેવાય। તમે તમારા પોતા ઉપર કોઈ આ રીતે લઈને આમ કરે તો કેવું તમને ફીલ થશે એ વિચારજો। પણ યજ્ઞમાં આહુતિ હંમેશા આમ ઊંધા હાથે ના અપાય, છતાં હાથે અપાય, પણ એમાંય વિશે શું ધ્યાન રાખવાનું છે આપણે એ સત્સંગ આજે કરીશું। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે, લાઈક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી, વિડીયોને વધુ શેર કરવાથી અને લાઈક કરવાથી આવા ઉત્તમોત્તમ વિડીયો બનાવવાની પ્રેરણા મને પણ પ્રાપ્ત થશે। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે હોમે મુદ્રા સ્મૃતા તિસ્રવ મૃગી હંસી ચ શું કરી। હવે શું કહે છે કે જ્યારે હોમે મુદ્રા એટલે યજ્ઞ કરીએ ત્યારે ત્રણ મુદ્રા જ આપણા શાસ્ત્રોમાં કહેલી છે। કઈ કરી? મૃગી હંસી ચ શું કરી। મૃગી એટલે હરણી, હરિણી અથવા હરણ। તો મૃગી મુદ્રા કેવી રીતે બને? તો મૃગી મુદ્રા આ છે, આ બે આંગળી અને અંગૂઠો આમ કરો એટલે આ થઈ ગઈ મૃગી મુદ્રા। હવે તમે આમ જોશો આને મૃગી મુદ્રા કેમ કહેવાય? તો જે હરણીનું કે હરણનું જે મોઢું હોય ને આ રીતે હોય છે, એટલે તમને જોઈને જ ખબર પડશે કે યસ આ હરણીની મુદ્રા છે, એટલે મૃગી મુદ્રા। પણ જ્યારે આહુતિ આપવી હોય ત્યારે આમ અપાય ના, એને આમ અપાય, એટલે આ થઈ મૃગી મુદ્રા। બીજી કઈ મુદ્રા? હંસી મુદ્રા, એટલે હંસનું જે મોઢું હોય તો એ હંસનું મોઢું। હવે આ મુદ્રામાં તમે ટચલી આંગળી આમ કરી દો એટલે આ હંસનું મોઢું થઈ ગયું, હંસીનું, એટલે આને કહેવાય છે હંસી મુદ્રા। આહુતિ આપવી હોય ત્યારે પહેલી આંગળી છૂટી રાખી અને આમ આપણે આહુતિ આપી શકીએ। અને ત્રીજી મુદ્રા જે છે એ શું કરી એટલે ભૂંડનું મોઢું। તો તમે આમ પાંચેય ચાર આંગળીને અંગૂઠા સહિત આમ કરશો તો તમે જોઈ શકો છો આ ભૂંડનું મોઢું હોય એવું લાગે, એટલે આમ થઈ આ સુકરી મુદ્રા। પણ સુકરી મુદ્રાનો સદૈવ ત્યાગ કરવો। આ ત્રણ મુદ્રાઓ જે છે એમાં એક મૃગી મુદ્રા, બીજી હંસી મુદ્રા, આ બે શુભ છે। અને કઈ મુદ્રામાં કયા યજ્ઞમાં કઈ મુદ્રા આપણે વાપરવી જોઈએ તો હવે એ સાંભળો। શાંતિ કેતુ મૃગી જ્ઞેયામ। હવે શાંતિ યજ્ઞ હોય, જેમ કે આપણા ઘરમાં ગ્રહ શાંતિ હોય, ગૃહ શાંતિ હોય, નવગ્રહ શાંતિ હોય, કોઈ નક્ષત્રની શાંતિ હોય, કે શાંતિ માટે જેટલા પણ યજ્ઞો કરાવીએ એમાં મૃગી મુદ્રાનો આમ પ્રયોગ કરવો। પૌષ્ટિકે કર્મણી હંસી, હંસી કર્મણી હંસી પૌષ્ટિક કર્મણી હંસી મુદ્રા, એટલે આ જે મુદ્રા છે આંગળી છોડીને આ થઈ ગઈ હંસી મુદ્રા। તો એ મુદ્રાનો પૌષ્ટિક કર્મોમાં એટલે પુષ્ટિદાયક જે કર્મ હોય, અને ખાસ કરીને આપણા સ્વાસ્થ્ય અને સંબંધિત જેટલા યજ્ઞો કરવામાં આવે એમાં પૌષ્ટિક મુદ્રા એટલે પુષ્ટિ મુદ્રા માટે હંસી મુદ્રાનો પૌષ્ટિક કર્મમાં પ્રયોગ કરવો। જો કે હું તમને એ પણ કહીશ કે તમે આ બે મુદ્રા જે છે, એક મૃગી મુદ્રા અને આ મુદ્રા, તમે શાંતિ પુષ્ટિ બંને કર્મમાં આપણે પ્રયોગ કરી શકીએ। પણ ત્રીજી મુદ્રા સુકરી મુદ્રા, અભિચારિતું, સુકરી ત્વભિચારિતું કાર્ય તંત્ર વિદુત્તમૈ। હવે આ ધ્યાનથી બહુ સમજવા જેવું છે કે જ્યારે કોઈ અભિચાર કર્મ કરતા હોય, શત્રુઓ માટે કરતા હોય, કે મારણ, મોહન, વશીકરણ, સ્તંભન, ઉચ્ચાટન આદિ તંત્ર મંત્ર આવું જ્યારે કોઈ ક્રિયા કરે ને ત્યારે એમાં આ મુદ્રા એટલે જે સુકરી મુદ્રા છે, ભૂંડના મુખ સમાન જે મુદ્રા છે એનાથી યજ્ઞ થાય, તો આ એક મુદ્રા એમાં પ્રયોગ થાય। બીજું કે જ્યારે કોઈનું અવસાન થાય, કોઈ ધામમાં જાય અને એની પાછળની 11મું ને આ તે બધી ક્રિયા કરી એમાં અમુક યજ્ઞ પ્રાયશ્ચિતના આવે, એમાં પણ આ સુકરી મુદ્રાનો પ્રયોગ થતો હોય છે। પણ બીજું ધ્યાન રાખવું કે જ્યારે આહુતિ આ મુદ્રાઓથી આપીએ ત્યારે શું આમ આપવું કે આમ? તો હંમેશા છત્તા હાથે એટલે સીધા હાથે જ ભગવાનને આહુતિ યજ્ઞમાં આપવી। બીજા નંબરમાં આજકાલ તમે જોઈ રહ્યા છો કે અમુક જે સાધકો શરૂઆતમાં કીધું એમ કે મુઠ્ઠી મુદ્રા, જે શાસ્ત્રમાં છે જ નહીં, પોતાએ બનાવેલી મુઠ્ઠી મુદ્રા એટલે આમ ભરીને મુઠ્ઠો લઈને આમ નાખે, એ બિલકુલ અયોગ્ય છે। એનું પરિણામ તમને સારું તો ભૂલી જાઓ
પણ જ્યારે મળે ખરાબ ત્યારે એટલું અતિશય ખરાબ મળે કે એનું નિવારણ કરવું પણ ભારે પડી જાય, અઘરું પડી જાય છે. એટલે આ ધ્યાન રાખવું, શાસ્ત્ર સંમત આચરણ કરીશું તો આપણે સુખ, શાંતિ અને સમૃદ્ધિને ભોગવીશું. એનાથી વિપરીત ચાલીશું તો એનાથી વિપરીત જ અશાંતિ, દુઃખ અને અસમૃદ્ધિ જ આપણે ભોગવીશું. તો આ જ્યારે પણ તમારા ઘરમાં યજ્ઞ હોય, જ્યારે તમે યજ્ઞ કરો ત્યારે જરૂરથી આ પ્રકારે ધ્યાન રાખશો. ને શું આ મુદ્રા વિશે તમને ખ્યાલ હતો, અથવા તો તમે યજ્ઞ કરો છો ત્યારે શું આ મુદ્રાઓ વિશે ધ્યાન રાખીને યજ્ઞ કરો છો કે નહીં? તમારો કોઈ એવો અનુભવ હોય સરસ મજાનો તો કોમેન્ટ બોક્સમાં તમે શેર કરી શકો છો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.